માનો આપણે ભેડિયો ચડાવવાનું છે ભગોડાવાળી મોગલ જાણે કે આમ શું કહેવાય કે બાળ સ્વરૂપ લઈને આવી હોય એવું લાગે ભાઈ. એ જ મોગલ એ જ જગ્યા અને આજે છે ને ગાડીમાં પણ વિધિ કરીને મોગલની ચૂંદડી બાંધીએ. ફોર્ચ્યુનર જાહે ને આમાં તારી યાર. અને હમણાં છે ને ભાઈ મારા ગાંધીગીરના હાવજની તબિયત ખરાબ થઈ ગઈ. અત્યારે જો ઝુલામાં હોઈ ગયો જો એને કેમ પગુન રાખ્યા એવું કરવું. બસ તારે યાદી આપી કે સાસુબેન ને બધાને યાદી આપજે. જય માં મોગલભાઈ. આ કેમ ચડ્ડા ભર થઈ ગયો. તમારે દ્વિજાની દુનિયામાં સ્વાગત છે. ચલો ભાઈ. ક્યાં પગલે રૂલાય ગયા ક્યાં. તૈલુજી ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ? પેલો તો બધાને જય દ્વારકાધીશ, જય મોમગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને અત્યારે ભાઈ અમારે જવાનું છે ભગુડા. અમારે એટલે કે મારે જવાનું છે ભગુડા, કે જે મારા પાર્ટનર ભરતભાઈ ને બધા સાયકલ લઈને ગયા છે. તો ભગુડાથી 100 કિલોમીટર દૂર છે, તો ક્યાં આપણે જવાનું છે. અને હમણાં છે ને ભાઈ મારા ગાંધીગીરના હાવજની તબિયત ખરાબ થઈ ગઈ. અત્યારે જો ઝુલામાં હોઈ ગયો જો એને કેમ પગુન રાખ્યા. આખી રાત હોવા નથી દેતો હમણાં. જય દ્વારકાધીશ રામીમાં. દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હાલો. લાલાને રાખું રહેતો નથી જો. આખી રાત રહેવું પડે હે. અત્યારે જો ગરમીના. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. આવું છે ભગુડા તમારે? નહીં, તમે જઈ આવો. અમારા તડકાનો હોય ને કંઈ સારા કરાય નહીં ગરમીના. માન ભાઈ નાસ થોડો કોલો છે. હા, આજ મારે ટૂંકમાં જવાનું છે મારા મિત્ર મેરે પણ, જેક્સભાઈ મેરે પણ. કામ ન હોય તો તેડતા છે બે દીક રોકાવા. એવું કરવું? કઈ વાંધો નહીં. હાલો, ધબધબાટી ન કરાવતી 1 વાગી મામાના ઘરે. એકને મોકલી દીધી મામાને ઘેર ને એક બેન ગયા અહીંયા. એટલે હાવા સૂતો હતી. આને ભાઈ ટિકિટ કાપવાની છે મામાના ઘરની પર. કંઈક સારું થાય તો મામાના ઘરની ટિકિટ કાપે ને કા 2 દી છે ની ઘોડા બાંધી કે જાવું પણ કંઈક સારું થાય તો થાય ને. વેકેશન પડી ગયું. વેકેશન પડી ગયું મોરથી મામાને. દવા ટાઈમ ટુ ટાઈમ પીવડાવી દે એટલે વાંધો નહીં આવે. કુવાડે મારા ગુલ્લું હારું હાલો તો જય માતાજી, જય માં મોગલ. હાલો હું નીકળું. જય દ્વારકાધીશ ભાઈ. મજામાં મારા ભાઈ? સુંદરપરા ટોલ નાકું સામે દેખાય. સુંદરપરા ટોલ નાકું વળતું ને એટલે માધવ પાનની અંદર છે ને આપણે નિવેદ જવાવવું પડે, એમાં હાલે જ નહીં. અને જો અહીંથી નીકળી જાઉં ને એમને તો ગાડીમાં કંઈક ને કંઈક ખોટકો આવે. એટલે યોગેશભાઈ નિવેદ જવાવું પડે, અહીંથી ચા પાણી પીને નીકળવું પડે. ભરતભાઈને હાંજના નીકળ્યા તો એને ખબર પડી ગઈ કે ભરતભાઈ નીકળે એટલે અહીંથી 1.5 થી 2 કિલોમીટર આગળ ગયા. પકડા હોટલમાં નાસ્તો પાણી કર્યા, ચા પાણી પીવડાવ્યા, બધા નીકળ્યા. હવે મારે અત્યારે જવાનું છે. જો અત્યારે યોગેશભાઈ જાનની ગાડી જાય તો એના ભેગા હથવાર હું પણ વહી જાઉં એટલે પગી જાઉં. હાલો જય દ્વારકાધીશ મારા ભાઈ. મેળા પછી રસ્તામાં થોડીક વાર મિત્રો આપણે બ્રેક લીધો છે, કારણ કે અહીંયા છે ને પેંડા તાજા બને છે. તમે જો હવે ઓલા 2 છોકરા છે ને ચા હે ભીખા, એટલે મેં કીધું અહીંથી પેડા લેતો જાઉં ને તાજા. ભાઈ આ જે તાજા દૂધના જે પેડા બનાવીને ખાવાની મજા છે ને એ કંઈક અલગ જ છે. અને તાજા હોય એકદમ. એટલે 1 કિલો પેડા લેતો જાઉં એટલે બેયને છે ને ખાવાની મજા આવે. હાલ. જય માં મોગલભાઈ. આ કેમ ચડ્ડા ભર થઈ ગયો હે? થઈ ગયા ભાઈ. વિપુલભાઈ કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય માં મોગલભાઈ. જય દ્વારકાધીશ, જય માં મોગલ. હું કેવો રહ્યો તમારો સફર? ઠંડુ પાણી લીધું ને તમારા માટે છે ને સ્પેશિયલ પેડા લીધા હે. અત્યારે બનાવ્યા તાજા. એસી મેં ફૂલ રાખી દીધી એટલે ઠરી ગયા હે, પણ ખાઓ આવશે મજા એમ. બરાબર. પછી આપણે ધીમે ધીમે કેટલું થતું હશે અહીંયાથી હવે? 55. હાંજના આરતી પૂગી જાવ ને? ફૂગવાનું જતું ફાઇનલ છે ને? વિપુલભાઈ રેડી ને? બાકી તો કુવાહાટો તારા હુઈ જતો તો ઉઠાડતો. નીંદર આવતી 10 મિનિટ હુવા દેતો કે તું હુઈ જા તો ઉઠાડવો તો ખરો ને તને. આના પછી ઉઠાડવું એટલે હા, એમાં સાચી વાત છે. હાલો ભાઈ, પેલા ખાટલા ઘરી જાવ ને થોડુંક મીઠું મોટું કરો. હાલો ભાઈ, ખબરની કાલની વાત છે. આપણે 6 વાગ્યાથી નીકળ્યા એમનો કઈ વાંધો નાસ્તો પાણી કરી લો ને પછી ધીમે ધીમે નીકળીએ. બરાબર. ફૂલ ભૂખ લાગી છે મારા ભાઈને. એ કે હવે છે ને જમવાનું જો હે ભાઈ. તો પછી ભાઈ ઘરેથી મેળ ન આવ્યો, કારણ કે અહીંયા આવી જાય ઠરીએ. પછી અમે નક્કી કર્યું કે આપણે છે આપણા એરિયામાં જ. બરાબર. વિપુલભાઈ એટલે ગરમ હોય તો મજા આવે. બરાબર. વિપુલભાઈએ પણ લીધું છે ને, મેં પણ એક રોટલી લીધી છે, પંજાબી શાક મંગાવ્યું છે, નાન મંગાવી છે, પછી દાલ ફ્રાય જીરા રાઈસ ખાઈ નીકળીએ. હું આમ ચા ખારો લીમડાનો છાંયો કે આવે અને 5 મિનિટ આમ મતલબ ઊભા હોય તો ઓટોમેટિક બંધ થઈ જાય કે નહીં? આવજો ધીમે ધીમે. મોગલનું નામ એકવાર લઈ લો કે હે ભગુડા વાળી. અડધી કલાક હુવા દેજો, તમે હુવા નથી દેતા.
ખાલી એક વખત કહી દો કે હે ભગુડા વાળી લાખ પાતે આબરૂ ન જાવ દે એટલે ભગુડા વાળી હમી હાલી આવી છે. હોટલમાંથી જમીને હવે અત્યારે અમે નીકળી ગયા છે ભગુડા જવા માટે અને ભરતભાઈને અત્યારે સાયકલ લઈને આગળ જાય અને કહેવાય નહીં કે ભાઈ જે માણસ છે એ ફોર વ્હીલમાંથી કોઈ દી હેઠું પગ ન મૂક્યો હોય બરાબર. અને આમ એને ભરતભાઈને માતાજીને દયા છે પહેલેથી બરાબર. હવે ફોર વ્હીલથી ક્યારેય મને પગ નથી મૂક્યો ને એને અચાનક એમ છું કે યાર ગમે થાય સાયકલ લઈને જાવું બરાબર ભગુડા મોગલમાં. હવે જો વિશ્વાસ હોય ને તો બધી થઈ જાય. અત્યારે એ બે ભાઈઓ મતલબ એટલા થાકી ગયા ને કે એની વાત પૂછવામાં પગ ઉભામાં ઉજી ગયા છે બરાબર. કારણ કે કોઈ દી સાયકલ હાંકી જ નથી, ફર્સ્ટ ટાઈમ અહીંયા સાયકલ હાંકી છે ને અત્યારે ધોમ તડકો છે, 35-37 ડિગ્રી તાપમાન છે બરાબર. તોય પણ અત્યારે સાયકલ લઈને જાય છે. એટલે અમુક લોકો એમ કહેતા હોય કે ભાઈ એ બધું ક્યાં કરવાની જરૂર છે, પણ ભાઈ આ બધી વસ્તુ છે ને હું પણ કહું કે કરવાની જરૂર નથી. ગાડી છે તો ગાડી લઈને જવાય ને, પણ અમુક વસ્તુ કહેવાય ને કે અમુક વસ્તુ છે ને શ્રદ્ધાનો વિશ્વાસનો વસ્તુ છે કે જો શ્રદ્ધા હોય ને તો બધી થાય. હાલો જય મોગલભાઈ, હાલો હું થોડાક કિલોમીટર આગળ જઈને ઊભો, તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરાવું, ગરમ પાણીની વ્યવસ્થા કરાવું, વહેલા આવો. રેડી? મોગલ રેડી? મોગલને કહેજે લાખ વાતે આબરૂ ન જવા દેતી હો માં. હાલો તો જય મોગલ. ભરતભાઈ મોઢેથી ખબર નથી પડવા દેતા પણ છે ને ફૂલ થાકી ગયા છે. મને લાગે કે 2-5 દી તો છે ને ઊભા જ નથી શકે. તો હવે એ લોકો આવે ને ક્યાં લગી મારો મિત્ર છે, મારો કાળજાનો કટકો, અહીંયા આવવું પડે એટલે મારે અહીંયા આવવું પડે એને મળવું પડે. તો જેક્સભાઈના ઘરે જાઉં છું. દયાલ અત્યારે મેં એને ફોન કર્યો છે કે બસ મારે હવે કેટલું 17 કિલોમીટર થાય તો હવે સીધા આપણે જનકના જાય, ફ્રેશ થઈએ, હાથ પગું ધોઈને ફ્રેશ થઈએ, ચા પાણી પીએ, ક્યાં પછી ભરતભાઈને બધા સાંજે આવે. જો સાંજે પૂછશે તો ઠીક છે બરાબર, આરતી કરશું. બાકી પછી કાલે સવારની મોર્નિંગની આરતી કરી માનીને સીધા અમે નીકળી જશું. તો હવે આપણે અત્યારે જઈએ જનકભાઈના ઘરે. હેલો જેકી બ્રો, कैसे हो? बढ़िया ले, ये आपके लिए मिठाई है, हम केड़े में खाते आए, जो बचा वो आपके लिए लेके आए, पूरा भर के आया, बैग भर के आया. यार रस्तो के क्लियर कराय नहीं यार, ક્લિયર જ છે. ફોર્ચ્યુનર જાહે ને આમાં તારી યાર. ફોર્ચ્યુનર ક્યાં લેવી છે હે? આપણે? મેરે ક્યાં છે ફોર્ચ્યુનર? ઓકે બાકી બધી મજામાં? ગાડી સામે આમ હે નહીં. અરે હોય મોટા યુટ્યુબર તો મારી પર પહોંચી ગયા. કેમ છો બેન? મજામાં? લે તારા માટે પેડા લઈને આવ્યો છું, ખાસ તારા માટે. ડિસ્ટ્રિક્ટ છે તમે મરાઠો લઈને આવ્યો છો, માર પાસે લઈને પાછા આને. એ નાની છે ને તે એના માટે એમ. એ કરે કોણ? એની મને આવું છે અંદર કરીને મારી મોરેલા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શું કે મજામાં ભાઈ? શાંતિ ને? આવો શાંતિ. આ કે નીકળી જવાનું છે. મેં કીધું હું ના આવું ચાલે ગરસલભાઈ ને કેજે નીકળે નહીં, રોકાય બધું. બાકી બધું રેડી ને? ગાડી થોડીક મોટી કરાવ નાખજે એટલે વાંધો ના આવે. રેડી? આશુબેન જય માં મોગલબેન. બસ તારે યાદી આપી કે આશુબેન ને બધાને યાદી આપજે. ના એમાં એવું છે પણ મારા પાર્ટનર ને બધા સાયકલ લઈને આવે હાલીને, એટલે એને હું લેવા માટે થઈને આવ્યો છું. એ લોકોને કેમ છો? મજામાં ને? રામી માને હજી છે ને વાર છે, હજી ફેમિલી સાથે એક ટ્રીપ અલગ છે એમ. સરસ છે ને, તાજા બનાવીને લેતા. મને ખબર હતી કે અમારે છે ને ફેમસ યુટ્યુબર ક્યાં હશે તેના માટે તેને લઈને. કેવા લાગે છે પેંડા? હે કેતો તમારે દ્વિજાની દુનિયામાં સ્વાગત છે. સારા પેંડા છે ને? સરસ લ્યો. ચલો તો બેઠતે થોડીક દેર કે લીએ. અને આ ભાઈ કેટલા દિવસથી અહીંયા રોકાણા છે આપણે. બોલો ભાઈ સાહેબ કેસો? બઢિયા बढ़िया बताओ वैसे. कैसा लगा गुजरात में? एक नंबर बढ़िया. शादी कर लो यार गुजरात में. दो लड़कियां रेडी रेडी हैं, तुम तैयारी रखो. करते हैं कुछ, ठीक है? ચાલ મિત્ર, રહી જિંદગી તો ફિર મુલાકાત હોગી વરના દુઆ में याद रखना. चलो भाई. क्या पगले रुलाए क्या? क्या ક્યારે આવે સોમનાથ? देखते हैं. आ रहा हूँ जल्दी यार, वहाँ पे मेरी एक फैमिली. पक्का? अरे डन उधर आना है मेरी फैमिली. जितना दिन यहाँ पे रुके उतने दिन सोमनाथ रुकना पड़ेगा. पक्का ना? बिल्कुल. ऐसी खातिरदारी कराओगे तो रोकेंगे. पक्का यार, उसमें बोलने वाली बात थोड़ी यार. क्या चंदू तूने भी यार सब कुछ मतलब इज्जत दाव पे लगा दी मेरी तूने यार. अभी नहीं लगा रहा, कंटेंट में आ रहा हूँ तुम्हारा. चलो ठीक है तो फिर अच्छा हुआ. चलो ठीक है मिलते हैं. हाल મિત્ર કરો. હાલો ભાઈ. તો હવે ઓલા લોકો છે ને અત્યારે ઉગવા આવ્યા છે, બસ 9 કિલોમીટર સેટા રહ્યા છે. કારણ કે એ લોકો કેપડી પહેરીને ગયા છે, પાટલું મારી મેરે છે. તો અત્યારે આપણે વહેલા છે ને પહોંચી જઈએ. ક્યાંય મોગલ મારા ભાઈ.
ઉગી ગયો મારો ભાઈ. ટાઈમ ટુ ટાઈમ જો નાવાનું બાકી છે એને ટી-શર્ટ છે. નાવાનું બાકી છે ભાઈ. ઘરે બેઠામાં મોગલના દર્શન કરી લ્યો અને ઘણી બધી પબ્લિક અત્યારે અહીંયા છે. તો હું કે ભરતભાઈ તમારો સફર કેવો રહ્યો? એક નંબર મજા આવી ગઈ ભાઈ. કોઈ સંજોગ આ ટાઈમે નતું પુગાય એમ, પણ ખબર નહીં કેમ પુગી નીકળો ત્યારનું તું એમ જ કહેતો હતો કે આમ છે ને તેમ છે ને તને ખબર હોય તો વસારે આપણે કેળામાં એક ગઢવીનું ઘર આવ્યું હતું ચારણોને કીધું તું આ માએ ચા પીવડાવીને કે ટેન્શન લો માં પૂગી જાઓ તમે. એમાં પણ તમે 1.5 કલાક હોઈ ગયા તમે પૂગી જાય. વિચાર કરો. એટલે ઈ ચારણ જગદંબાયું છે બરાબર ભાઈ. આ છે ને માના પરચાની વાત કરીએ ને એટલી ઓછી છે ભાઈ. તો હવે માતાજીને 5 મિનિટ અંદર આરતી થવાની છે, તો આપણે આરતીનો લાવો લઈ લઉં ભરતભાઈ. પ્રસાદી લઈ લીધી છે ને ભાઈ. હવે છે ને માનો આપણે ભેડિયો ચડાવવાનો છે અને 9 લાખ લુબડાવડી જગદંબા કહેવાય કવાયર કાને આપણે બોલાવી છે ભરતભાઈ ને બાપુ વિધિ કરશે અને હવે માતાજીને આપણે ભેડિયો ઓઢાડશું. દીકરીનું સ્વરૂપ અત્યારે તમે જોવું ને તો ભાઈ સ્વયં એમ લાગે કે જગદંબા કહેવાય, 9 લાખ લોબડીવાળી કહેવાય અને ભગોડાવાળી મોગલ જાણે કે આમ શું કહેવાય કે બાળ સ્વરૂપ લઈને આવી હોય એવું લાગે ભાઈ. અને ભાઈ અત્યારે ભેડિયો માતાજીનો ઓઢો છે અને દીકરી ભાઈ એટલી ભાગ્યશાળી કહેવાય ને કે વાત પૂછું માં. અમે ક્યારના ગોતતા તો ક્યારે એક દીકરી મળી. અત્યારે 6.5 વર્ષની હશે અત્યારે ને અત્યારે માતાજીના ભેડિયાની વિધિ થાય ને ભાઈ. આ એક મજા એક લાવો છે ને એ અલગ છે. માતાજીનો ભેડિયો ચડાવી દીધો અને એક દિને સમયની માલિપા કીધું તો આ જ જગ્યા પર ઊભીને નવી ગાડીમાં છે ને અહીં ચુંદડી બંધાતી હતી. મેં 3 મહિના પહેલાં કીધું હતું કે હે મોગલ મારી પર ગાડી નવી હોય ને તારે અમે ઊભી હોય ને એમાં ચુંદડી બંધાતી હોય ને આજે 3 મહિના છે નવી ગાડી છે એ જ મોગલ એ જ જગ્યા અને આજે છે ને ગાડીમાં પણ વિધિ કરીને મોગલની ચૂંદડી બાંધીએ અને આજથી મોગલની ચૂંદડી બંધાઈએ ને પછી એમાં કોઈ દી છે ને ગાડીનો કે અમારો કોઈનો વાળ વાંકો ન થાય. હાલો ઓપુ તમે મોગલનું નામ લઈ અને બાંધી ગયો તમે તારે. બે બાજુ માતાજીના ત્રિશુલ થઈ ગયા છે અને હવે આપણી ગાડીની અંદર જયમાં મોગલ લખાય. હવે કોઈના બાપની તાકાત નથી કે આને પાછી પાડે. ગીર સોમનાથ જિલ્લાની અંદર માની તાકાત છે ભાઈ. કે ખોટી વાત છે ભરતભાઈ વિપુલભાઈ? હે મોગલ તો મોગલ છે ને બાકી. હે મોગલના નામ લેવાથી આમ શરીરમાં કાયદેસર વાઇબ્રેશન આ મિત્રો કાયદેસર છે ને રોવા રોપા થઈ જાય. હાલો આપણે ગાડીની વિધિ કમ્પ્લીટલી થઈ ગઈ છે તો યાર કમેન્ટની અંદર જયમાં મોગલ લખી નાખજો. કૃષ્ણ કનૈયાને પહેરાવી દો બપુ. ગાડીની અંદર ભાઈ આપણે દ્વારકાવાળો બેહાડ્યો છે અને દ્વારકાવાળાને હાથ ચડાવી દીધું ને હવે બાપ મોગલની ચૂંદડી બંધાયો. હવે થોડીક પાછી વળે. એક બાજુ મારી કુળની દેવી અને એક બાજુ મારી માં મોગલો. હવે કંઈ ઘટે નહીં ભાઈ. માના ખમકારા છે બાપ. વિપુલભાઈને થાકડો લાગ્યો પૂરેપૂરો ભાઈ. હા 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 જાણે કે અખંડ બ્રહ્માંડ નાથ હતો. જોઈ લો કેમ હતો. ટાટિયા બેવડા વરી ગયા ને દીક્ષે કાલથી દુખાવો હતા. હે ભરતભાઈ? હા ભરતભાઈને કઈ વાંધો થયો લાગતો. ગાડી આખ્યો હતી કે હવે ખબર પડશે? કાલ ખબર પડે. હવે છે ને મારો ભાઈ જય ગરમ પાણી કરી બામ ને તેલ ગરમ કરીને પછી સોરી નાખજે એટલે વાંધો ન આવે. ચાલો મિત્રો હવે અમે પણ જઈએ કારણ કે અત્યારે થઈ ગયા છે 12 જેવું થઈ ગયું છે. હવે 1-1.5 વાગે ઘરે પહોંચી જાઉં. જયમાં મોગલ કમેન્ટમાં લખી નાખજો. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જયમાં મોગલ. રાધે રાધે, બાય બાય.